જળ જમીન અને જોરું ત્રણે કજિયાના છોરું આ કહેવત સાચી પડી છે બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં 30,000 રૂપિયાની લેતી દેતીમાં મોતને ઘાટ એક વ્યક્તિને ઉતારી દેવામાં આવ્યો અને પોલીસે ગણતરીના કલાકોમાં આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો। રાજ્યમાં પૈસાની લેવડ દેવડમાં બે પક્ષોની વચ્ચે મારામારી કે લોહી રેડાવાની ઘટનાઓ છાશવારે સામે આવતી રહે છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં નજીવા રૂપિયાની લેતી દેતીમાં આવી જ ઘટના બની। કાંકરેજના અરણીવાડામાં ગામનો યુવક 3 દિવસથી ગુમ હતો। 28 વર્ષીય ચંદુજી ઉર્ફે રાહુલસિંહ સોલંકીની સ્વજનોએ શોધખોળ હાથ ધરી। આ મુદ્દે શિહોરી પોલીસ સ્ટેશનમાં મૃતકના સ્વજનોએ જાણવા જોગ નોંધ કરાવી। શિહોરી પોલીસને ગુમ યુવકના સ્વજનોએ દશરથ દરબારની પાસે ગયાનું જણાવ્યું તો શિહોરી પોલીસની એક ટીમે રાનેર ગામે રહેતા દશરથ દરબારના ઘરે જઈને કડકાઈથી પૂછપરછ કરતા આરોપીએ ભાંગી પડીને ગુનાની કબૂલાત કરી લીધી। દશરથે જણાવ્યું કે ટ્રેક્ટરના ભાડાના 30,000 રૂપિયાની બાકી ઉઘરાણી કરવા આવ્યો હતો, પરંતુ દશરથ દરબાર પાસે પૈસા ન હોવાથી બંને વચ્ચે બાકી રૂપિયાની ચૂકવણીને લઈને ઉગ્ર બોલાચાલી થવા લાગી। આ માથાકૂટ દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા દશરથે મૃતક રાહુલસિંહ સોલંકીને માથામાં ટોમીનો ફટકો મારતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। જે બાદ ગભરાયેલા હત્યારાએ કોઈને જાણ ન થાય તે હેતુથી પુરાવાનો નાશ કરવાનું નક્કી કર્યું અને હત્યાના સ્થળથી થોડેક દૂર બનાસ નદીના પટમાં અવાવરૂ સ્થળે ખાડો ખોદીને રાહુલસિંહની લાશ દાટીને તેનો નિકાલ કર્યો। આ ઘટનાક્રમ બાદ દશરથ જાણે કંઈ બન્યું જ ન હોય તેમ ફરી એકવાર સામાન્ય જીવનમાં પરોવાઈ ગયો। હત્યા કરતા કે લાશ દાટતા કોઈએ જોયો નહીં હોવાથી તેને પોલીસ તેના સુધી નહીં પહોંચે તેવો વિશ્વાસ હતો, પરંતુ મૃતક ઘરેથી કહીને નીકળ્યો હોવાથી પોલીસ માટે હત્યારાની શોધ આસાન બની। શિહોરી પોલીસ સ્ટેશનના અરણીવાડા ગામના વતની ચંદુજી નાઓ તેઓએ ટ્રેક્ટર રાનેર ગામના વિક્રમજી નાઓને આપેલ હતું, જેના 30,000નો હિસાબ લેવાનો હતો, જેની વારંવાર ઉઘરાણી કરવા છતાં વિક્રમજી પૈસા આપતા ન હતા, જે લેવા માટે 17 તારીખે નીકળેલા તેવી ઘરે જાણ કરીને ગયેલ। જેઓ પરત ન આવતા 18 તારીખે પોલીસ સ્ટેશન તેઓના પરિવારજનો તરફથી ગુમ જાણવા જોગ નોંધ કરાવેલ હતી, જેની તપાસના ભાગરૂપે શિહોરી પોલીસ સ્ટેશન દ્વારા સકમન વિક્રમજીને લાવી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા શરૂઆતમાં કોઈ હકીકત જણાવેલ નહીં, પરંતુ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછના ભાગરૂપે વિક્રમસિંહ તૂટી ગયેલ અને તેને જણાવેલ કે હું પૈસા આપી શકું તેવી સ્થિતિ ન હોય, આર્થિક સંકળામણના કારણે તેને આપી શકું તેમ ના હોવાથી અમારે માથાકૂટ અને ઝઘડો થયેલો, જેના ભાગરૂપે તેને ટોમી મારી અને એનું ત્યાં ખૂન કરી નાખેલ। શિહોરી પોલીસની ટીમે મામલતદાર અને પંચોને સાથે રાખી જેસીબીની મદદથી લાશ દાટી હતી। તે સ્થળે દશરથને સાથે રાખીને ખોદકામ કર્યું અને ગણતરીના સમયમાં લાશ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી। શિહોરી પોલીસે હત્યાના ગુનામાં વપરાયેલી ટોમી પણ મળી આવી છે। નજીવા રૂપિયાના વિવાદમાં 28 વર્ષીય એક આશાસ્પદ યુવક રાહુલસિંહ સોલંકીની હત્યા થતાં પરિવારજનોમાં આક્રોશની લાગણી ફેલાઈ છે। આ હત્યા બાદ લાશના નિકાલના કેસમાં દશરથ દરબારને વધુ કોઈ ઇસમોએ મદદગારી કર્યાની આશંકા છે। જેસીબીથી ખાડો ગોદી અને આની ડેડ બોડી દાટી દીધેલ છે, જેના ભાગરૂપે બીજા દિવસે મામલતદારશ્રીની હાજરીમાં નિયમાનુસાર કાર્યવાહી કરી તે જગ્યાએ તપાસ કરતા ખાડો ખોદી અને નીકાળતા ડેડ બોડી મળી આવેલ અને આ આખી તપાસના ભાગરૂપે આરોપીને ગુનાના કામે અટક કરવામાં આવેલ અને આગળની તપાસ ચાલુમાં છે। 30,000 રૂપિયાની બાકી ચૂકવણી મુદ્દે યુવકનો જીવ લેવાતા અરણીવાડા ગામ સહિત સમગ્ર કાંકરેજ પંથકમાં અરેરાટી ફેલાઈ છે। મૃતક રાહુલસિંહ સોલંકીના પરિવારે હત્યારા દશરથ દરબાર વિરુદ્ધ પોલીસ સજ્જડ પુરાવા મેળવીને આકરી સજા ફટકારે તેવી માંગણી કરી। કમલેશ નાંભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।